તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। જો તમે સત્ય અને પ્રેરણાની સફર પર આગળ વધવા માંગતા હો તો અમારી ચેનલને જરૂર સપોર્ટ કરો। નમસ્કાર ભક્તો, તમારું હાર્દિક સ્વાગત છે। શ્રીમદ ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાનની દિવ્ય વાણી છે। તેની મહિમા અપાર છે, અપરિમિત છે। તેનું યથાર્થમાં વર્ણન કોઈ નથી કરી શકતો। શેષ, મહેશ અને ગણેશ પણ તેની મહિમાને સંપૂર્ણપણે વર્ણવી શકતા નથી, તો પછી મનુષ્યની તો વાત જ શું કરવી। ગીતા સર્વશાસ્ત્રમય છે, તેને બધા શાસ્ત્રોનો ખજાનો કહેવામાં આવે છે। ગીતાને આપણે ભગવાનથી પણ ચડિયાતી કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નહીં હોય। ભગવાને સ્વયં કહ્યું છે કે હું ગીતાના આશ્રયમાં રહું છું, ગીતા મારું શ્રેષ્ઠ ઘર છે। ગીતાના જ્ઞાનનો સહારો લઈને જ હું ત્રણેય લોકનું પાલન કરું છું। શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવવાની સાચી રીત બતાવે છે। ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ ભણાવે છે। શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને મૃત્યુ પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવ્યું છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક છે, જેને દરેક માટે વાંચી શકવા થોડા મુશ્કેલ છે। એટલા માટે જ આજના આ અત્યંત ખાસ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના મહાન વિચારો વિશે વાત કરવાના છીએ, જેને જાણીને તમે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો। તેથી આ વિચારોને તમે દરરોજ સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા ચોક્કસ સાંભળો। વિડીયો શરૂ કરતા પહેલા ભક્તિમય દિલથી વિડીયો લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો, અને જો તમારું દિલ કરે તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો હવે મોડું કર્યા વિના વિડીયો શરૂ કરીએ। જો તમારે ખુશ રહેવું હોય તો જિંદગીના નિર્ણયો તમારી પોતાની પરિસ્થિતિઓને જોઈને લો। જે લોકો દુનિયાને જોઈને નિર્ણયો લે છે તેઓ હંમેશા દુઃખી જ રહે છે। કોઈ કંઈ પણ કહે, બસ તમારી જાતને શાંત રાખો, કારણ કે સૂર્યના કિરણો ભલે ગમે તેટલા તેજસ્વી કેમ ન હોય, તે સમુદ્રને ક્યારેય સૂકવી શકતા નથી। એક વ્યક્તિએ ફરિયાદ કરી કે હે મારા ઈશ્વર, મેં ખૂબ જ મુશ્કેલીથી મારો માળો બનાવ્યો હતો અને તમે વાવાઝોડું મોકલી દીધું અને મારું ઘર ઉખડી ગયું। ત્યારે ઉપરથી અવાજ આવ્યો કે તારા માળામાં એક સાપ આવ્યો હતો તને ખાવા માટે, એટલે મેં વાવાઝોડું મોકલ્યું હતું જેથી તું જાગી જાય અને ઉડી શકે અને તારો જીવ સુરક્ષિત રહે। આપની જિંદગીમાં કેટલી મુસીબતો આવે છે અને આપણને ખબર પણ નથી હોતી કે આપણો પરમાત્મા આપણને કઈ રીતે પરેશાનીઓથી બચાવે છે। જો તમને એવું લાગતું હોય કે પરમાત્મા તમને કષ્ટોની પાસે લઈ આવ્યા છે, તો ભરોસો રાખજો, તે તમને એ કષ્ટોની પાર પણ લઈ જશે। મનની પીડાનો કોઈ અંત નથી, તેથી બીજા લોકોને દોષ આપવાથી કોઈ જ લાભ થવાનો નથી। આનો સૌથી સરળ ઉપાય એ છે કે તમારા મનને ઈશ્વરને સમર્પિત કરી દો। ઈશ્વરની સાથે જોડાતા જ જીવનમાં ખુશીઓનો, શાંતિનો, સંયમનો, સહનશક્તિનો, પ્રેમનો, નવી ઉર્જાનો, જીવનની સાચી દિશાનો અને સંતોષનો આરંભ ચોક્કસ થઈ જાય છે, અને આપનું મન પીડામાંથી કેવી રીતે મુક્ત થઈ જાય છે તેની ખબર પણ પડતી નથી। જો પ્રભુ તમારી પાસે વધારે રાહ જોવડાવી રહ્યા છે તો તૈયાર રહેજો, તેઓ તમને તમે જે માંગ્યું છે તેના કરતાં પણ ઘણું વધારે આપવાના છે। જે રીતે લોકો કોઈ મૃત વ્યક્તિને કાંધ આપવી એ પુણ્ય સમજે છે, કાશ એવી જ રીતે જો જીવતા માણસને સહારો આપવો એ પુણ્ય સમજવા લાગે તો જિંદગી કેટલી સરળ બની જાય। જિંદગી વિશે આટલું બધું ન વિચારો, જેને તમને આ જિંદગી આપી છે તેને પણ તમારા માટે કંઈક તો વિચાર્યું જ હશે ને। તમારી વીતી ગયેલી કાલ ભલે કષ્ટોથી ભરેલી હોય, પરંતુ આવનારી કાલ તમારા જ હાથમાં છે। મન આંધળું હોય છે, તેની પાસે પોતાનું કોઈ જ્ઞાન હોતું નથી, મન કંઈ જાણતું નથી અને સાચું માર્ગદર્શન પણ કરતું નથી। એટલે તમે આ આંધળા મનની વાતો માનીને જરૂરી કામોને ટાળવાનું બંધ કરી દો। તમે હંમેશા તમારી બુદ્ધિથી કામ લો, મનથી નહીં, કારણ કે આંધળું મન હંમેશા તમને જરૂરી કામો કરવાથી રોકી દે છે। જ્યારે તમે બુદ્ધિના આધારે જરૂરી કામો કરવાનું શરૂ કરી દેશો ત્યારે ધીમે ધીમે તમારું મન તમારો મિત્ર બનતું જશે, પરંતુ અત્યારે તમારું મન તમારું દુશ્મન બનેલું છે, જે તમને દિવસે ને દિવસે બરબાદ કરી રહ્યું છે।
મનમાં વિચારેલા કાર્યોને ક્યારેય મોઢામાંથી બહાર ન કાઢો. જે પ્રકારે કોઈ ગુપ્ત મંત્રની રક્ષા કરવામાં આવે છે તેવી જ રીતે તમારા મોટા લક્ષ્યને મનમાં રાખીને તેની રક્ષા કરો. ગુપ્ત રહીને એ આખું કામ કરો અને જ્યારે કામ પૂરું થઈ જાય ત્યારે જ બોલો, કારણ કે મોટા ભાગના લોકો પોતાની તકલીફથી એટલા દુઃખી નથી હોતા જેટલા બીજાની પ્રગતિ જોઈને દુઃખી થાય છે. જ્યારે પણ કોઈ મોટી વાત કે મોટા લક્ષ્યની વાત હોય ત્યારે એ વાતો માત્ર એવા જ લોકો સાથે વહેંચો જેઓ એ વાતોને પોતાના મનમાં પચાવી રાખવાની હિંમત ધરાવતા હોય. જો ક્યારે તમારી આર્થિક સ્થિતિ નબળી પડી જાય, જો ક્યારે મોટું નુકસાન થઈ જાય, જો ક્યારે બધું જ ચોરાઈ જાય કે નષ્ટ થઈ જાય તો એ વાતને તમારી અંદર જ છુપાવીને રાખજો. તમારી નબળી આર્થિક સ્થિતિની જાણકારી તમારા મિત્રોને કે સંબંધીઓને પણ ન આપતા. સહાનુભૂતિ મેળવવા માટે 4 આંસુ ન વહાવતા, કારણ કે યાદ રાખો, અંદર ભલે તાકાત ઓછી હોય પણ બહાર તો પૂરો દમ જ દેખાડવો. કારણ કે જો લોકોને ખબર પડી જશે કે તમારી પાસે પૈસાની અછત છે, આર્થિક સ્થિતિની તકલીફ છે, તો તેઓ પોતાનો ફાયદો તમારા વ્યવહારમાંથી કાઢી લેશે અને સમય પહેલા જ તમે ખતમ થઈ જશો. કારણ કે આ પ્રકૃતિનો નિયમ છે કે જેની પાસે પૈસા છે તેને જ પૈસા મળે છે અને પૈસા મેળવવા માટે પૈસા દેખાડવા પણ પડે છે. તો જ્યારે આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે વધારે સ્મિત કરો અને વધારે મજબૂત દેખાવો, કારણ કે લોકો એટલું જ સમજી શકે છે જેટલું તમે તેમને દેખાડો છો. રડવાનું છોડી દો, સાધારણ જીવનનો સ્વીકાર કરવાનું છોડી દો, ભૂતકાળ વિશે વિચારીને દુઃખી થવાનું છોડી દો, શું નથી તેની પરવાહ કરવાનું છોડી દો, કાલે શું થશે તેની ચિંતા કરવાનું છોડી દો. એક વાત હંમેશા યાદ રાખજો, ક્યારેય કોઈ મિત્ર પર આંધળો વિશ્વાસ ન કરવો. જો તમારી આસપાસ એવા કોઈ લોકો છે જેમની જીવનશૈલી સતત નકારાત્મક કાર્યોમાં ડૂબેલી છે તો તેઓ ભલે તમારા કેટલાય ગાઢ મિત્રો કેમ ન હોય, આજે નહીં તો કાલે તમને નુકસાન જરૂર પહોંચાડશે તમારા જીવનમાં. ત્યાં સુધી કંઈ જ નહીં બદલાય જ્યાં સુધી તમે ખુદને નહીં બદલો. મોઢા પર સાચું બોલી દેનારા અને ક્રોધ કરી લેનારા લોકો એ લોકો કરતાં કરોડો ગણા સારા છે જેઓ તમારી સામે કંઈક અલગ હોય છે અને પીઠ પાછળ કંઈક અલગ હોય છે. કોઈનું દુઃખ સમજવા માટે માણસની અંદર માણસાઈ હોવી ખૂબ જ જરૂરી છે. કાગડો કોયલના અવાજને દબાવી શકે છે પણ પોતાનો અવાજ મધુર બનાવી શકતો નથી. એવી જ રીતે નિંદા કરનાર વ્યક્તિ કોઈ સજ્જનને બદનામ જરૂર કરી શકે છે પરંતુ પોતે ક્યારેય સજ્જન બની શકતો નથી. જો તમે એકલા પડી ગયા છો તો તેને એક વરદાન સમજો, કારણ કે પરમાત્માએ તમને તમારી જાતમાં સુધારો લાવવા માટે થોડો વધારે સમય આપી દીધો છે. એકલા રહેવાનો આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશ માટે તમારી સાથે રહેવાની નથી. સમયની એક આદત બહુ સારી છે, સમય ભલે ગમે તેવો હોય પણ તે પસાર જરૂર થઈ જાય છે. કામયાબ માણસ ખુશ રહે કે ન રહે, પરંતુ ખુશ રહેવાવાળો માણસ કામયાબ ચોક્કસ બની જાય છે. કોઈની સાથે હોવું જ જો સૌથી વધારે કિંમતી બની જાય તો તે સંબંધ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાય છે. જ્યારે સુખી હોવ ત્યારે ભગવાનને ક્યારેય ન ભૂલતા અને જ્યારે દુઃખી હોવ ત્યારે ભગવાન પર હંમેશા વિશ્વાસ રાખજો. તેમને છોડી દેવા જ યોગ્ય છે જેઓ તમારા હોવાની કિંમત નથી સમજતા. જો આ જગતમાં દરેક કાર્ય મનુષ્ય દ્વારા જ શક્ય હોત તો મારું એટલે કે ભગવાનનું કોઈ અસ્તિત્વ જ ન હોત. જ્યાંથી તમારા પ્રયત્નોનો અંત આવે છે ત્યાંથી જ મારું એટલે કે ઈશ્વરનું કાર્ય શરૂ થાય છે. બાળક શું ખાશે, શું પીશે, શું પહેરશે તેનું ધ્યાન બાળક પોતે નથી રાખતું પણ તેની માતા રાખે છે. આપણને શું આપવું છે અને શું નથી આપવું તે સ્વયં ભગવાન જોતા હોય છે. જૂઠાણા અને દેખાડાની ઝડપ ભલે ગમે તેટલી તેજ કેમ ન હોય પરંતુ મંજિલ સુધી તો માત્ર સત્ય જ પહોંચે છે. લોકો માત્ર રંગ બદલે છે જ્યારે મુરલીવાળો તો આખો સમય જ બદલી નાખે છે. મન એક સુંદર સેવક છે પણ સાથે જ એક ખતરનાક સ્વામી પણ છે. મનુષ્યનું જીવન માત્ર તેના કર્મો પર જ ચાલે છે. જેવા કર્મો હોય છે તેવું જ તેનું જીવન બને છે. જે કર્યું છે તે ચોક્કસ સામે આવશે, કારણ કે કર્મો કોઈના સગા નથી હોતા. જીવન બહુ જ સુંદર છે, ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે, પરંતુ જે જીવનની ભીડમાં પણ ખુશ રહે છે, જીવન એની જ સામે માથું ઝુકાવે છે. કંઈક ગુમાવીને મેળવવાની મજા જ કંઈક અલગ છે, રડી રડીને હસવાની મજા જ કંઈક અલગ છે. હારવું તો જીવનનો એક હિસ્સો છે પરંતુ હાર્યા પછી જીતવાની મજા જ કંઈક અલગ છે.
સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી. ખુદ એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે. જીવન માત્ર એક જ વાર મળે છે એ વાત તદ્દન ખોટી છે. હકીકતમાં તો મોત માત્ર એક જ વાર મળે છે. જીવન તો આપણને રોજ મળે છે. જે દિવસે તમે તમારી ખુશીના માલિક ખુદ બની જશો ત્યારે તમને કોઈ પણ રડાવી નહીં શકે. જો કોઈ તમારી પાસે કંઈ માંગે તો તેને આપી દેજો, કારણ કે ભગવાને તમને આપવાવાળાની શ્રેણીમાં રાખ્યા છે, માંગવાવાળાની શ્રેણીમાં નહીં. યાદ રાખજો, સારા સમયને જોવા માટે ખરાબ સમયને પણ સહન કરવો પડે છે. સેવા સૌની કરો, પરંતુ અપેક્ષા કોઈની પાસે ન રાખો, કારણ કે સેવાનું અસલી મૂલ્ય તો ભગવાન જ આપે છે. હંમેશા તમારી નજર એ જ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ગુમાવી ચૂક્યા છો. અન્ન અને જળથી મોટું કોઈ દાન નથી અને માતા પિતાથી મોટો કોઈ દેવતા નથી. જીવનનો સૌથી મોટો ગુરુમંત્ર એ જ છે કે તમારા રહસ્યો કોઈને પણ ન જણાવો. જરૂરત કરતાં વધારે ઇજ્જત અને સમય આપવાથી લોકો તમને નકામા સમજવા લાગે છે. ક્યારેય પીઠ પાછળ તમારી વાત થઈ રહી હોય તો ગભરાશો નહીં, કારણ કે વાત હંમેશા એમની જ થાય છે જેમનામાં કોઈ ખાસ વાત હોય છે. યાદ રાખજો, સફળતા ક્યારેય માંગવાથી નથી મળતી, માંગવાથી તો માત્ર ભીખ જ મળે છે. સફળતા મેળવવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે. નાની નાની ભૂલોથી બચવાનો પ્રયાસ કરો, કારણ કે માણસ હંમેશા પહાડોથી નહીં પરંતુ નાના પથ્થરોથી જ ઠોકર ખાય છે. પોતાની ભૂલ સ્વીકાર્યા વગર તમે ક્યારેય એક સારા માણસ નહીં બની શકો. બીજાને આપવાનું શરૂ કરી દો, તમારી પાસે બધું જાતે જ આવવાનું શરૂ થઈ જશે. ઇજ્જત પણ અને સંપત્તિ પણ અહંકારમાં ડૂબેલા માણસને ન તો પોતાની ભૂલો દેખાય છે અને ન તો બીજાની સારપ. જીવનમાં જેટલી કઠિન પરિસ્થિતિઓ આવશે એટલા જ તમે મજબૂત બનતા જશો, અને જેટલા તમે મજબૂત બનતા જશો જીવન એટલું જ સરળ બનતું જશે. આ જ પ્રકૃતિનો નિયમ છે. યાદ રાખજો, અપમાનનો બદલો ઝઘડો કરીને નહીં પરંતુ સામેવાળા કરતાં વધુ સફળ બનીને લઈ શકાય છે. કોઈનું ખરાબ કરવાનો વિચાર આવે તો તેને કાલ પર ટાળી દો, પરંતુ સારું કરવાનો વિચાર આવે તો તેને આજે જ કરી નાખો. સાથે રહીને જે કપટ કરે તેનાથી મોટો કોઈ શત્રુ ન હોઈ શકે, અને જે આપણા મોઢા પર જ આપની ભૂલ બતાવી દે તેનાથી મોટો કોઈ મિત્ર ન હોઈ શકે. યાદ રહે, સ્પષ્ટ બોલવાવાળો કડવો જરૂર હોય છે પણ વિશ્વાસઘાતી ક્યારેય નથી હોતો. તમારા ખરાબ ભૂતકાળને ત્યાગી દો, કારણ કે તેનો પ્રભાવ તમારી આવનારી કાલને પણ દૂષિત કરી દેશે. જીવન જીવવાની બે જ રીત છે, કાં તો જે પસંદ છે તેને મેળવી લો અને કાં તો જે મળેલું છે તેને પસંદ કરતા શીખી લો. વસ્તુઓની કિંમત મળ્યા પહેલા હોય છે અને માણસની કિંમત તેને ગુમાવ્યા પછી સમજાય છે. મફતમાં તો માત્ર માં બાપનો પ્રેમ જ મળે છે, બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક કિંમત તો ચૂકવવી જ પડે છે. અપમાનનો જવાબ એટલા માનથી આપો કે સામેવાળો પણ શરમાઈ જાય. તમે જ્યાં સુધી તમારી મુશ્કેલીઓ અને સમસ્યાઓ માટે બીજાને જવાબદાર માનતા રહેશો ત્યાં સુધી તમે ક્યારેય તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓને દૂર નહીં કરી શકો. બને એટલું વધારે સાંભળો અને બને એટલું ઓછું બોલો. કદાચ એટલા માટે જ ભગવાને આપણને બે કાન અને એક જ મોઢું આપ્યું છે. લોકોને વારંવાર માફ કરો, પરંતુ વિશ્વાસ માત્ર એક જ વાર કરો. જીવનમાં ક્યારેય કોઈને એટલું મહત્વ ન આપો કે તે તમારા ચહેરા પરથી સ્મિત જ છીનવી લે. તમારા જીવનની સમસ્યાઓ કોઈની પણ સાથે વહેંચશો નહીં, કારણ કે 80% લોકોને તેનાથી કોઈ જ ફરક નથી પડતો. બાકીના 20% લોકો તો એ જાણીને ખુશ થશે કે તમારા જીવનમાં આટલી બધી સમસ્યાઓ છે. કામયાબી તો માત્ર એ જ વ્યક્તિ મેળવે છે જે સમય અને સંજોગો પર ક્યારેય રડતો નથી. તમારી નજર હંમેશા એ વસ્તુ પર જ રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ગુમાવી ચૂક્યા છો. અહીં કશું જ કાયમી નથી. તમારી જાતને બહુ વધારે તણાવ ન આપો, કારણ કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, સમયની સાથે તે બદલાઈ જશે. સમયની સાથે સાથે ઘણું બધું બદલાઈ જાય છે, લોકો પણ, રસ્તાઓ પણ, લાગણીઓ પણ, અને ક્યારેક આપણે ખુદ પણ. જેવું તમે આજે કોઈની સાથે કર્યું છે એવું જ કાર્ય તમારી સાથે પણ થશે. આ જ નિયતિનો નિયમ છે. બનવું હોય તો કોઈની કમી બનો, જરૂરિયાત નહીં. જરૂરિયાત તો કોઈ પણ પૂરી કરી શકે છે, પરંતુ કોઈની કમી કોઈ પણ પૂરી નથી કરી શકતું.
જો કોઈને કંઈ આપી ન શકો તો બસ એના માટે પ્રાર્થના ચોક્કસ કરજો, કારણ કે સાચી પ્રાર્થના એક એવી ભેટ છે જેના માટે અમીર માણસ પણ હાથ ફેલાવે છે. જ્યાં એવું લાગે કે આપના કારણે બીજાને તકલીફ થઈ રહી છે ત્યાંથી ખસી જવું જ વધુ સારું છે. આત્માથી જોડાયેલા સંબંધો પર દેવતાઓનો પહેરો હોય છે, તેને તોડવાની જેટલી કોશિશ કરશો તે એટલા વધુ ગાઢ બનતા જશે. ભૂલોમાં એક એવી તાકાત હોય છે જે તમને પહેલા કરતા પણ વધુ સારા બનાવી શકે છે. છળકપટ અને પાપ એટલું જ કરવું જેટલું તમે ભોગવી શકો, કારણ કે કુદરત કોઈને છોડતી નથી. સૌનો હિસાબ આ ધરતી પર જ થઈ જાય છે. જો તમારો કોઈ જ દુશ્મન નથી તો એનો મતલબ એ છે કે તમે એ જગ્યાઓ પર પણ ચૂપ રહ્યા હતા જ્યાં સત્ય બોલવું ખૂબ જ જરૂરી હતું. પ્રેમ મફત હોવા છતાં આ ધરતીનું સૌથી મોંઘું સુખ છે જીવનમાં. અત્યાર સુધી એટલી તો ખબર પડી જ ગઈ છે કે કેટલાક ગાઢ સંબંધો એવા નબળા લોકો સાથે પણ હોય છે જેઓ રમકડાની જેમ આપણો વિશ્વાસ તોડી નાખે છે. વરસાદ અને તડકો બંનેના મળવાથી જ મેઘધનુષ બને છે. તેથી એક સુંદર જીવન માટે સુખ અને દુઃખ બંને ખૂબ જ જરૂરી છે. ચિંતા અને તણાવમાં માણસ ત્યારે જ હોય છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવે છે. એ પળને ક્યારેય ખરાબ ન કહો જે તમને ઠોકર મારે છે, પરંતુ એ પળની કદર કરો, કારણ કે તે તમને સાચી રીતે જીવવાની રીત શીખવાડે છે. તમારી સફળતામાં એ લોકો સામેલ થાય છે જેને તમે ચાહો છો, પરંતુ તમારા સંઘર્ષમાં એ લોકો સામેલ થાય છે જેઓ તમને ચાહે છે. ખીલે છે તો એ છે જે પહેલા સૌથી વધારે વિખરાઈ ચૂક્યો હોય છે. આ જ જીવનનું સત્ય છે. તમે દરેક પળે બધાને ખુશ નથી રાખી શકતા, તો ક્યારે કોઈ તમારાથી છૂટું પડી જશે, કોઈ અંતર બનાવવાની કોશિશ કરશે, કોઈ સ્વાર્થથી તમારી પાસે આવશે. હજારોમાં માત્ર એક કે બે જ એવા હશે જે ખરાબ સમયમાં પણ તમારો હાથ પકડવાનું બહાનું શોધશે. કેટલાક ખોટા નિર્ણયો જીવનનો સાચો અર્થ શીખવાડી જાય છે. સંબંધો સાચવી રાખવાની માત્ર એક જ શરત છે, કોઈની ખામીઓ નહીં પણ તેમની સારપ જુઓ. કોઈ પણ જાતના સ્વાર્થ વિના લોકોનું ધ્યાન રાખવું તે એક સારા વ્યક્તિત્વની ઓળખ છે. હંમેશા આશા માત્ર ઈશ્વર પર જ રાખો, કારણ કે આ આખી દુનિયામાં જેટલી જલ્દી ઈશ્વર માની જાય છે એટલી જલ્દી કોઈ પણ માની શકતું નથી. જે વ્યક્તિનું મન શાંત હોય છે, જે વ્યક્તિ બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે, તે એ જ વ્યક્તિ હોય છે જેને સત્યને પ્રાપ્ત કરી લીધું છે અને જે દુઃખ તકલીફોમાંથી મુક્ત થઈ ચૂક્યો છે. માચીસની સળી બીજાને સળગાવતા પહેલા ખુદ સળગે છે. આ જ પ્રકારે આપણો ક્રોધ પણ માચીસની એક સળી જેવો જ છે જે બીજાને બરબાદ કરતા પહેલા ખુદને જ બરબાદ કરી નાખે. સમજદારીની વાતો માત્ર બે જ લોકો કરે છે, એક એ જેની ઉંમર મોટી હોય અને બીજો એ જેને બહુ નાની ઉંમરમાં ખૂબ ખરાબ સમય જોયો હોય. આ દુનિયામાં આવેશ જેવી કોઈ આગ નથી, મૂર્ખતા જેવી કોઈ જાળ નથી, નફરત જેવો કોઈ રાક્ષસ નથી અને લાલચ જેવી કોઈ ધાર નથી. 36 ગુણોની જરૂર નથી, માત્ર 4 ગુણ જ પૂરતા છે: સારો વ્યવહાર, સાચી દાનત, સાફ દિલ અને ઈમાનદારી. જે દિવસે તમે એ જાણી જશો કે તમારા સિવાય આ દુનિયામાં તમારું કોઈ જ નથી, એ દિવસથી જ તમારું સાચું જીવન શરૂ થઈ જશે. વધારે પડતી અપેક્ષાઓને વિરામ આપો, મનની શાંતિ ફરીથી પાછી આવી જશે. કેટલાક લોકો હંમેશા હસતા રહે છે કારણ કે તેઓ જાણે છે કે એમનું દુઃખ સમજવાવાળું કોઈ જ નથી. જો કોઈને પોતાના દિલની વાત કહેશે પણ ખરા તો તે માત્ર મજાક જ ઉડાવશે. જે માણસ બીજાનો હક અને બીજાની ખુશી છીનવી લે છે તેના સુખની ઉંમર ખૂબ જ નાની હોય છે. સંબંધો નિભાવવા માટે ખૂબ જ નમ્રતા જોઈએ. છળ અને કપટથી તો માત્ર મહાભારત જ રચાય છે. હંમેશા એ જ કામ કરો જે સાચું છે, એ ન કરો જે સરળ છે. નજીકના લોકો અને ગરીબીએ શીખવાડેલો પાઠ માણસને અંદરથી બદલવા માટે મજબૂર કરી દે છે. જે રીતે તમે બીજા સાથે વાત કરો છો એવી જ રીતે સાંભળવાનું પણ પસંદ કરો. ઈશ્વરને તમારા સૌથી નજીકના મિત્ર બનાવી લો, કારણ કે પરમાત્મા જ એકમાત્ર એવા છે જે ત્યારે પણ સાથ આપે છે જ્યારે આખી દુનિયા આપણો સાથ છોડી દે છે. એવા લોકો સાથે જ દોસ્તી રાખો જે તમને વધુ સારા બનવા માટે પ્રેરિત કરતા હોય, જે તમારી જવાબદારી સમજે અને તમારું ધ્યાન રાખે, જે તમને પોતાના સમજે અને ઘર જેવો અહેસાસ કરાવે, જે તમારી મદદ કરે અને તમને સમજે.
મૃત્યુના સમયે તમારી કોઈ જ વાત સાંભળવામાં નહીં આવે, માત્ર તમારા કર્મની ગતિ જ નક્કી કરશે કે તમને કઈ દિશામાં ખેંચી જવામાં આવશે. મનુષ્યએ જીવનના પડકારોથી ક્યારેય ભાગવું ન જોઈએ અને ભાગ્ય કે ઈશ્વરની ઈચ્છા જેવા બહાનાઓ પણ ન બનાવવા જોઈએ. ત્યાં સુધી શાંત બની રહો જ્યાં સુધી તમારો સાચો સમય ન આવી જાય. માણસનો સૌથી સારો મિત્ર પોતાની આત્મા અને પોતાનું મન જ હોય છે, જે સારી વાતો પર શાબાશી આપે છે અને ખરાબ વાતો પર ધમકાવે છે. ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાના છો. જે આજે તમારું છે તે કાલે કોઈ બીજાનું થઈ જશે. તેથી જે કંઈ પણ તમે કરો છો તે ભગવાનને અર્પણ કરતા જાઓ. સ્વાસ્થ્ય એ સૌથી મોટી ભેટ છે, સંતોષ એ સૌથી મોટું ધન છે અને વફાદારી એ સૌથી મોટો સંબંધ છે. જો છળ કરશો તો બદલામાં છળ જ મળશે, આજે નહીં તો કાલે તેનો બદલો જરૂર મળશે. જો જીવન સચ્ચાઈથી જીવશો તો દરેક પળે સુકૂન અને શાંતિ મળશે. ઉપવાસ હંમેશા અન્નનો જ કેમ કરવો? લોભ, લાલચ, નફરત, નિંદા, ક્રોધ અને ગંદા વિચારોનો પણ ઉપવાસ હોવો જોઈએ. મનનો સંકલ્પ અને શરીરનો પરાક્રમ જો કોઈ પણ કામમાં પૂરેપૂરી રીતે લગાવી દેવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. ભાગ્યના દરવાજા પર માથું પછાડવા કરતાં કર્મોનું વાવાઝોડું પેદા કરો, દરવાજા પોતાની મેળે જ ખુલી જશે. ક્રોધની અવસ્થામાં ભ્રમ જન્મ લે છે. ભ્રમ બુદ્ધિનો નાશ કરી દે છે અને બુદ્ધિ નષ્ટ થતાં જ વ્યક્તિનું પતન થઈ જાય છે. જો પાણી મર્યાદા છોડે તો વિનાશ થાય છે, પરંતુ જો વાણી મર્યાદા છોડે તો સર્વનાશ થાય છે. કોઈને દગો આપવો એ એક દેવું છે જે તમને ભવિષ્યમાં કોઈ બીજાના હાથે જરૂર પાછું મળશે. આ કળિયુગ છે, હંમેશા તૈયારી સાથે જ રહેજો. ક્યારે હવામાન બદલાઈ જાય અને ક્યારે માણસ બદલાઈ જાય તેનો કોઈ ભરોસો નથી. ભગવાન કહે છે કે જો તમે મારી તરફ જોશો તો હું પણ તમારી તરફ જોઈશ. તમે જે ભાવથી મને યાદ કરશો એ જ ભાવથી હું તમારી પાસે આવીશ. બદલો લેવા માટે ક્યારે વિચારશો નહીં, શાંતિથી બેસો. જે લોકોએ તમારી સાથે ખરાબ કર્યું છે અંતમાં તેમની સાથે પણ ખરાબ જ થશે. આ દુનિયામાં આવેશ જેવી કોઈ આગ નથી, મૂર્ખતા જેવી કોઈ જાળ નથી, નફરત જેવો કોઈ રાક્ષસ નથી અને લાલચ જેવી કોઈ ધાર નથી. પ્રસન્નતાનો કોઈ અલગ રસ્તો નથી, બલકે પ્રસન્નતા પોતે જ એક રસ્તો છે. જો તમે સાચી દિશામાં જઈ રહ્યા છો તો ચિંતા કરવાનું છોડી દો, બસ એ જ દિશામાં ચાલતા રહો. એવું કરવાથી તમે તમારા લક્ષ્યને ચોક્કસ પ્રાપ્ત કરી લેશો. આ આખી દુનિયામાં સૌથી વધારે કિંમતી છે સમય, તેથી તેને બરબાદ ન કરો, નહીંતર અંતમાં તમારી પાસે પછતાવા સિવાય કંઈ જ નહીં રહે. જીવનમાં ક્યારેય તમારી તુલના બીજા કોઈની સાથે ન કરો. જેવી રીતે ચાંદ અને સૂરજની તુલના ન થઈ શકે, કારણ કે બંને પોતાના જ સમયે ચમકે છે. જો કોઈ કામ કરવામાં ડર લાગે તો યાદ રાખજો કે ડર એ સંકેત આપે છે કે તમારું કામ ખરેખર બહાદુરી ભર્યું છે. જેમના સપના ઊંચા અને મસ્ત હોય છે તેમની પરીક્ષા પણ જબરદસ્ત હોય છે. તેમના હોંસલા પણ ઘણીવાર તૂટી જતા હોય છે, પરંતુ તેમનો જુસ્સો તેમને ક્યારેય આગળ વધતા રોકતો નથી. હકીકતમાં આગળ વધવામાં તમારી મુશ્કેલીઓ તમને નથી રોકતી, પણ તમારા પોતાના જ બૂટમાં પડેલા કાંકરા તમને રોકે છે. એ કાંકરાને કાઢીને ફેંકી દો. માત્ર મરેલી માછલી જ પાણીના વહેણ સાથે જાય છે. જે માછલીમાં જીવ હોય છે તે પોતાનો રસ્તો જાતે જ બનાવે છે. તમારા હોંસલાને એ ન કહો કે તમારી મુશ્કેલી કેટલી મોટી છે, તમારી મુશ્કેલીને એ જણાવો કે તમારા હોંસલા કેટલા મોટા છે. સફળ એ વ્યક્તિ નથી જે પોતાના દુશ્મનો પર વિજય મેળવે છે, બલકે સફળ તો એ છે જે પોતાની ઈચ્છાઓ પર પણ વિજય પ્રાપ્ત કરી લે છે. જો તમે તમારા સપનાઓ પર કામ કરવાનું માત્ર એટલા માટે બંધ કરી દીધું છે કે કોઈકને એવું લાગે છે કે તમે તે ન કરી શકો, તો એ તમારું સપનું નથી, એ બસ તમારી એક નાનકડી ઈચ્છા છે. જે લોકો તમને નજીકથી ઓળખતા નથી એમની વાતોને ક્યારેય દિલ પર ન લો. આગળ વધો અને કંઈક કરીને બતાવો. જીવનમાં સારા લોકોની શોધ ન કરો, બલકે ખુદ સારા બની જાઓ. કદાચ તમને મળીને કોઈની શોધ પૂરી થઈ જાય. જો તમે ઉડી નથી શકતા તો દોડો, જો દોડી નથી શકતા તો ચાલો, અને જો ચાલી પણ નથી શકતા તો ધીમે ધીમે આગળ વધો, પરંતુ હંમેશા આગળ વધતા રહો.
એકવાર ગુરુએ પોતાના શિષ્યોને પૂછ્યું કે શું તમે જાણો છો કે આપણી અંદર એક મોટું યુદ્ધ સતત ચાલ્યા કરે છે? જ્યારે બધા શિષ્યો ચૂપ રહ્યા ત્યારે ગુરુજી બોલ્યા કે હકીકતમાં સૌથી મોટી લડાઈ આપણી અંદર રહેલા બે વરુઓની છે. એક કાળું વરુ જે ક્રોધ, ઈર્ષા, અહંકાર, દુઃખ, ગ્લાનિ, લાલચ, ચોરી અને જૂઠની ભાષા બોલે છે. બીજું સફેદ વરુ જે આનંદ, પ્રેમ, દયા, વિચાર અને સદ્ભાવનાની ભાષા બોલે છે. આ જ લડાઈના ઘોંઘાટમાં આપણે પહેલેથી જ હાજર રહેલી મનની શાંતિને ભૂલીને તેને બીજે ક્યાંક શોધવાની કોશિશ કરીએ છીએ. ગુરુએ કહ્યું કે આપણામાંથી કોઈ પણ આ લડાઈના ઘોંઘાટથી બચી શક્યું નથી. આ લડાઈ મારી અંદર પણ ચાલે છે અને તમારી અંદર પણ. શિષ્યોએ ગુરુની વાત ધ્યાનથી સાંભળી અને પૂછ્યું કે ગુરુજી, તો આ લડાઈમાં જીત કોની થશે? ગુરુજીએ કહ્યું, એ જ વરુ જીતશે જેને તમે જમવાનું આપશો. જમવાનું આપવાનો અર્થ એ છે કે આપણી પાસે ધ્યાન આપવાની શક્તિ છે. આપણે જે વરુની વાતો પર ધ્યાન આપીશું તે જ મોટું અને તાકાતવર બનતું જશે. તેથી હંમેશા ક્રોધ પહેલા દયા પસંદ કરવી જોઈએ, લાલચ પહેલા ઉદારતા, ચિંતા પહેલા શાંતિ અને સ્થિરતા જોડાયેલી હોવી જોઈએ અને ઈર્ષા પહેલા સદ્ભાવના પસંદ કરવી જોઈએ. આવું કરતાં કરતાં આપનું મન પોતાની મેળે જ આનંદિત રહેવા લાગે છે. જેવી રીતે શરીરને આરામ આપવામાં આવે તો તે જાતે જ સાજું થવા લાગે છે, તેવી જ રીતે જ્યારે મનને ઘોંઘાટથી આરામ મળે છે ત્યારે તે જાતે જ નિર્મળ થવા લાગે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આશા કરું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે. આપણે મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.